ગઈકાલે સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની પત્રકાર પરિષદ હતી અને તે સાથે એક સમાચાર પણ આવેલા અને સમાચાર ચૂંટણી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય ફંડ માટે હવાલાને લઈને હતા અને સમાચાર જે હતા એ પ્રમાણે જે પત્રકાર પરિષદ હતી અને ત્યારબાદ એક જે અરજી ઉમરા પોલીસના સબ ઇન્સ્પેક્ટરે આપી છે જે જાણવાજોગ નોંધાઈ છે મુજબ પોલિટિકલ હવાલાકાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલું આ નેટવર્ક 4 થી 6 મહિનામાં 1 કરોડ કરતાં વધુ રકમ આગળિયા મારફતે સુરતમાં મોકલવામાં આવી હોવાનો વિગતો આવી છે. એના સીસીટીવી પણ આપ્યા છે. પોલીસના જે લખાણ છે પ્રમાણે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કરેલ તપાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજા, જેમનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે આવ્યું છે, હિમાંશુ માટે કહેવાય છે કે હાલમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજના નજીકનો તે માણસ ગણાય છે. તપાસમાં જે જાણકારી મળી છે અને અમારા સુધી પહોંચી છે જાણકારી પ્રમાણે હિમાંશુ દિલ્હીથી ફંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હતો. દિલ્હીથી જે ફંડ મોકલવામાં આવતું હતું તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારી નામના 2 વ્યક્તિઓની હતી. આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીના પીએ રહી ચૂક્યા છે એવું કહેવાય છે. તો સુરતના પીપળોદમાં રહી આખું એ ઓપરેશન ચલાવતા હતા તે પ્રકારના સમાચાર આવી રહ્યા છે. આકાશ અને અજય તિવારી દિલ્હીથી આવતા નાણાં મેળવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવતા હોવાનો પણ ખુલાસો થયો છે અને એ પણ કહેવાયું છે કે આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો. એ સીસીટીવી પણ છે. એ આગળિયાની પેઢી પર આજે એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે પણ ગયા હતા. મારી સાથે પેઢીના સંચાલક સાથે પણ વાત કરાવી હતી અથવા જે કર્મચારી હતા. હા, એમને કહ્યું હતું કે હા, આ વ્યક્તિ આવતા આ રીતે દિલ્હીથી રૂપિયા આવેલા અમારા ત્યાં 18 કે 19 લાખની એમને વાત કરેલી અને એ અમે હવાલાના રૂપિયા જે નામથી આવેલા હતા એ ભાઈને આપેલા હતા એ એમને કબૂલાત કરી છે. જો કે આ તમામની વચ્ચે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તેમને ગઈકાલે જ નિવેદન આપેલું અને નિવેદન ઘણું ચોંકાવનારું હતું. તેમને આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. આવો જોઈ લઈએ. ગઈકાલે હર્ષભાઈ સંઘવી કે જેઓ ગૃહમંત્રી પણ છે, સુરતના ધારાસભ્ય પણ છે, તેમને અને નાયબ મુખ્યમંત્રી પણ છે, તેમને શું આરોપ લગાવ્યા છે આ કૌભાંડને લઈને. એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. આમ આદમી પાર્ટી પર આંગળી ઉઠી છે, આરોપ લાગ્યા છે, ત્યારે મેં વાત કરી છે ઈસુદાન ગઢવી સાથે. ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે, પ્રદેશ અધ્યક્ષ છે. આજે મેં એમની સાથે વાત કરી છે, એ જોઈ લઈએ. ઈસુદાનભાઈ, જે ફરિયાદ અપાઈ છે જાણવાજોગ સુરતની અંદર એ મુજબ આમ આદમી પાર્ટીના નેતાઓએ રોકડા રૂપિયા હવાલાથી આમ આદમી પાર્ટી માટે ગુજરાત મોકલ્યા, સુરત મોકલ્યા. ખુદ નાયબ મુખ્યમંત્રીએ પણ આ જ પ્રકારનું નિવેદન આપ્યું છે પોલિટિકલ ફંડિંગના હવાલાના રેકેટનું. સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે સામે. શું કારણ? રોકડા રૂપિયા દિલ્હીથી આ પ્રકારે હવાલાથી મંગાવવા પાછળનું કોણ મોકલે છે રૂપિયા, કોણ રિસીવ કરે છે આ રૂપિયા,
કોણ ખર્ચે છે આ રૂપિયા? રોનકભાઈ, જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એટલો આવકાર મળી રહ્યો છે, જ્યાં જોઈએ ત્યાં સાવણું ચાલી રહ્યું છે, ઝાડું ચાલી રહ્યું છે, એટલે ભાજપ ડરી ગઈ છે. સ્વાભાવિક છે ડર, કારણ કે 30 વર્ષમાં ભાજપને કોઈ લડી શકે મજબૂતાઈથી, અને શામ દામ દંડ તમે જુઓ 150થી કાર્યકર્તાઓને અમારા જેલમાં નાખી દીધા, તમામ લીડરોને જેલમાં નાખી દીધા. મને પણ તમે જોયું કે હું પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયો, જેલમાં નાખી દીધા. આ બધા કરવા છતાંય 5200 લોકો આમ આદમી પાર્ટીમાં મજબૂતાઈથી અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, ક્રાંતિવીરો લડી રહ્યા છે. એટલે ભાજપને ચિંતા થાય એ વ્યાજબી છે, અને એટલા માટે મને લાગે છે કે મને આની બહુ વિગતની ખબર નથી, કારણ કે સ્વાભાવિક છે કે હું ચૂંટણી પ્રચારમાં છું, પણ એટલું ચોક્કસ છે કે અમે આમ લોકો છીએ, આમ આદમી છીએ, અમારી પાસે ઠન ગોપાલ સિવાય કાંઈ નથી. ઈસુદાનભાઈ, ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સ પણ હતી, અને આજે જે આગળિયાના સીસીટીવી વિઝ્યુઅલ આવેલા હતા એ આગળિયા સર્વિસના વ્યક્તિ સાથે અમે લોકોએ વાત પણ કરી. એમને સ્પષ્ટ કહ્યું કે પનીરનો બિઝનેસ કરે છે એમ કહીને ત્યાંથી રૂપિયા મોકલવામાં આવ્યા અને રૂપિયા સુરતમાં રિસીવ કરવામાં આવ્યા. બંનેના નામ એ જ બતાવ્યા જે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા કે સ્થાનિક નેતા તરીકે ગઈકાલે પણ કહેવામાં આવેલું, અને એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઇશારો પણ કરેલો. મારે એ જ સમજવું છે, શું કારણ આ પ્રકારે હવાલાથી રૂપિયા મંગાવવા પડે છે? હકીકત છે શું? એ રૂપિયા ખરેખર આવેલા હતા તો કોના હતા? અને જો નથી તો શું કારણ આ પ્રકારના આરોપ લાગે છે? સીસીટીવી ફૂટેજમાં રૂપિયા લેતા દેખાય છે વ્યક્તિઓ. અરે રોનકભાઈ, અમારી પાસે તો કાંઈ આવી વિગત છે નહીં, અમારી પાસે કાંઈ આવતું નથી. કહેવાનો મતલબ એ છે કે માની લો કે આ ભાજપે જે પણ વસ્તુ બની હોય, આજે પોલીસ એમની છે, તપાસમાં બધું આવશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે, પણ સવાલ એ છે કે ચૂંટણી વખતે ભાજપે આવા ખેલો કેમ કરવા પડે છે? અને અમારા ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે લોકો, એટલે ભાજપને ડર લાગે, ડર થાય એવું વાજબી છે, એમાં ખોટું નથી, પણ આટલી હદે આપણે ન જવું જોઈએ એવું મને લાગે છે. તમે જુઓ, કોંગ્રેસનો કોઈ નેતા નથી પકડાતો, કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ મોજથી ફરી રહ્યા હોય, અને આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ જેલમાં જાય. ઈસુદાનભાઈ, આ રૂપિયાનો જે ખેલ ચાલે છે ને ચૂંટણીમાં, તેને લઈને હું કોંગ્રેસને પણ સવાલ પૂછું છું, અનેકવાર બીજેપીને પણ પૂછી ચૂક્યો છું. મારે આટલું જ જાણવું ને સમજવું છે, રૂપિયા આવે છે ક્યાંથી? ઈસુદાનભાઈ, અનેક કાર્યક્રમો તમે લોકો કરો છો, પોલિટિકલ પાર્ટી છે, સ્વાભાવિક રીતે કાર્યક્રમો કરે છે, ફંડ પણ હોય, ફંડ વપરાય, આવતું હોય તો જ વપરાય, રૂપિયા એમને તો ઉગતા નથી ઝાડ ઉપર. તો મારે એટલું જ જાણવું ને સમજવું છે, ફંડ આવે છે ક્યાંથી? શું દિલ્હીથી ફંડ આવે છે કે પછી પંજાબથી વાયા દિલ્હી, જે પ્રકારે આરોપ લાગે છે એ પ્રકારે ફંડ આવે છે? નહીં, તમે પૂછો એમાં વાંધો જ નથી. તમે વિચાર કરો, ઓફિશિયલી 10,000 કરોડની પાર્ટી તો ભાજપ છે, અમારી પાસે તેટલા રૂપિયા નથી. બીજું કે અમારા જે માની લો કે લોકો હોય, સક્ષમ લોકો હોય, તો પોતે આજે માની લો હું કોઈ જગ્યાએ સભા કરવા જાઉં છું તો બિચારા એક મંડપ હોય, ખુલ્લું હોય, નાનકડું સ્ટેજ અથવા તો નીચે આવી ટેબલ મૂકી દે અને 2 ખુરશીઓ મૂકી દે. એટલે કહેવાનું મતલબ એ છે કે આવી સભાઓમાં પણ રોજની અમારી અત્યારે 100-150 નાની નાની મિટિંગો સભાઓ થાય છે. એ લોકોનું પ્રેમ છે, લોકો રાજીને બોલે, લોકો માટે લડે છે કોણ? આમ આદમી સિવાય કોઈ, કાર્યકર્તાઓ સિવાય કોઈ લડતું નથી સાહેબ. બધા લોકો જે અત્યારે સેટિંગમાં પડ્યા છે. કાર્યકર્તાઓ અમારા બિચારા પોતાના ખર્ચે અત્યારે બધું કરી રહ્યા છે. એટલે અને જે અમારી માનો કે વ્હાઇટની ફંડિંગ આવતી હોય તો વ્હાઇટ વાળો તો તમે અમારી બધી એન્ટ્રી વ્હાઇટની જ હોય છે. આમ આદમી પાર્ટી છે, આમ લોકોની પાર્ટી છે. અમારી પાસે કોઈ 10,000 કરોડ રૂપિયાવાળા દેવાવાળા નથી, અમારી પાસે ફંડિંગ એ નથી. તમે જુઓ, ભાજપને અહીંયાથી ખાલી 4 મહાનગરપાલિકામાંથી જ 400 કરોડમાંથી 200 કરોડ કોન્ટ્રાક્ટરોએ આપ્યા ફંડ. ભાજપને 200 કરોડ રૂપિયા આપ્યા, અમને કોણ આપે સાહેબ? ઈસુદાનભાઈ, મને ગોપાલભાઈ એકવાર કહેલું એમના પોડકાસ્ટમાં કે ઈસુદાનભાઈ ઘણા ભોળા વ્યક્તિ છે, અને હું પણ જાણું છું, મારા મિત્ર છે ઈસુદાનભાઈ, પત્રકાર હતા ત્યારથી અને ભોળા છે. એટલે જ પૂછું છું, કારણ કે આ રૂપિયા સુરતમાં આવ્યા છે, એટલે ક્યાંક ઈસુદાનભાઈ એવું તો નથી ને કે આપ પ્રદેશ અધ્યક્ષ છો, આપ અમદાવાદ બેસો છો, સામાન્ય રીતે કોઈ વ્યવહાર હોય તો અમદાવાદનો હોય, પ્રદેશના નેતા માટેનો હોય તો આપ માટેનો હોય તો
પણ સુરતમાં રૂપિયા આવ્યા એટલે ક્યાંક એવું તો નથી ને કે સુરતમાં આપના નામથી અથવા તો આપનો વહીવટ, આમ આદમી પાર્ટીનો વહીવટ કોઈ બીજું જ કરતું હોય આપના ધ્યાન બહાર, ભલે તમારા પક્ષનું કોઈ હોય પણ બીજું તમારા ધ્યાન બહાર હોય અને એ હવાલાથી રૂપિયા મંગાવતા હોય, તમારા ધ્યાન બહાર તો આ બધું નથી થયું ને? આમાં જો સામાન્ય રીતે હું તો કોઈ રૂપિયા કે એમાં બાબતોમાં અમે પડતા જ નથી અને અમારી પાસે એવા કોઈ વ્યવસ્થા પણ નથી. અમે તો તમને કહીએ કે અત્યારે ઘરના ડીઝલ બારીએ છીએ, સાચી વાત કરું તમને, બરાબર છે. લોકોની ઉમ્મીદ છે, લોકો માટે લડીએ છીએ, લોકો સાથ આપે છે અને એટલા માટે તો અમે રાત દિવસ મહેનત કરીએ છીએ કે ભાઈ લોકોની ઉમ્મીદ છે તો આપણે એને ઉમ્મીદ ઉપર ખરા ઉતરીએ. ઈસુદાનભાઈ, તમે જ્યારે સંપાદક તરીકે રાજીનામું આપીને ગયા એક ચેનલમાંથી અને કહેતા હતા કે મને મુખ્યમંત્રીનો ચહેરો આમ આદમી પાર્ટી જાહેર કરવાનો છે, ત્યારે તમે કહેલું કે બધા પત્રકાર મિત્રોને, ખાસ કરીને સંપાદકોનું એક ભોજન રાખીશું, ખીચડી ખવડાવીશું. ઈસુદાનભાઈ, ખીચડી તો હજી સુધી પાકી નહીં, પણ આ ક્યાંક રૂપિયાની નવી ખીચડી પાકતી તો થઈ નથી ગઈ ને? ક્યાંક કાજુ દ્રાક્ષ બધા પાડી તો ખીચડી નથી પાકતી ને? આટલા બધા રૂપિયા મારા ઈસુદાનભાઈ તો જરૂર ના પડે. અરે સાહેબ, ઈસુદાનભાઈ ને માતાજીની એટલી દયા છે, રોનકભાઈ કહે ત્યારે ખીચડી ઈસુદાનભાઈ કોઈનું લેતો જ નથી. હરામનો રૂપિયો ઘરમાં નહીં લાવવાની આપણો સંકલ્પ છે, એટલે આપણી ખીચડી માટેના આપણે ભગવાને આપી જ દીધા છે રોનકભાઈ. અને ખીચડી તો આપણે ગમે ત્યારે ખાઈ શકીએ, પણ સવાલ એ છે કે આ જે રાજકારણીઓ ખીચડી પકાવે છે, આરોપ પ્રત્યારોપ, એ ન ખીચડી પકાવી જોઈએ, દાજી જાય, આ સારી નથી. ઈસુદાનભાઈ સાથે મેં જે વાત કરી હતી એ મેં પ્રસારિત કરી છે. હવે વાત કરીશું વિનુભાઈ મુરડિયા, કતારગામ બીજેપીના ધારાસભ્ય છે, કરસનદાસ ભાદરકા કોંગ્રેસના નેતા છે. આ બંને સાથે વાત કરું એ પહેલાં કરસનદાસજી, તમારા પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ આ મુદ્દે શું કહ્યું એ સાંભળી લઈએ. જે પાર્ટી કરપ્શન અગેન્સ્ટ ઇન્ડિયા એ વાત સાથે, મુહિમ સાથે, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની મુહિમ સાથે શરૂઆત થઈ હતી. આજે એ જ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે લીગર સ્કેમના પર આરોપો લાગ્યા. એમાં પણ કેવી રીતે એમને બલી કરવામાં આવ્યા. આપણે બધા જ રાજકીય હરિયાણાની ચૂંટણી જોઈ છે. આજે પણ જે રીતે ખર્ચ કરવામાં આવે છે, જે રીતે પૈસા પાણીની જેમ વહાવવામાં આવે છે, એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંકથી 2 નંબરના પૈસા ઇલીગલી એમને ફંડિંગ થાય છે અને એમાં ઉપરની ભાજપની સરકાર છે એના લોકોના પણ આશીર્વાદ છે. એટલા માટે જે ભારતીય જનતા પાર્ટી સામે જે લોકોનો આક્રોશ હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય, એ આક્રોશના મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. કરસનદાસજી મારી સાથે જોડાયા છે. આપની પાસેથી મારે એ જાણવું છે, આપ તો આપ એટલે કે તમે અને પેલું આપ એટલે કે આમ આદમી પાર્ટી એમાં રહી ચૂક્યા છો. પહેલી વાર મેં જોયું કે બીજેપીનું ગુજરાતમાં શાસન છે અને પોલીસ જે કાર્યવાહી કરી એનો કોંગ્રેસે વિરોધ ના કર્યો. તમારા પક્ષના અધ્યક્ષને કાર્યવાહી ઉચિત લાગી અને સાચી લાગી. કરસનદાસજી, હકીકત એ પણ તો છે ને કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી, દુનિયાભરના ખર્ચા તો કરે છે, રોકડા વ્યવહારો તો થતા હશે. આપ પહેલાં હતા જેમાં એમાંય થતા હશે, હાલ છો એમાંય થતા હશે. રાજનીતિની હકીકત છે શું? જી, પર્ટિક્યુલર જે આ 1.5 કરોડવાળી મેટર છે સુરતની, એમાં તો મેં વર્ષોથી એક કહેવત હું સાંભળતો હતો કે ભણેલો ગુનેગાર વધુ ભયંકર સાબિત થાય છે. ભણેલો ગુનેગાર વધુ ભયંકર સાબિત થાય છે અને રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબ ભણેલા છે, ક્લાસ 1 ઓફિસર હતા ને એનાથી આ પ્રૂવ થયું. હવે એ સીધો તમારો જવાબ આપવું એ પહેલાં એક હું તમને કહેવા માંગુ છું કે એ લોકોને ગુજરાતના નેતાઓ ઉપર કે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ભરોસો નથી, એટલે બહારની આખી ટીમ છે. 182 182 વિધાનસભા વાઇઝ એક, 26 લોકસભા વાઇઝ એક, 4 પ્રાંત વાઇઝ એક અને 4 સ્ટેટમાં, એટલે લગભગ 200 ઉપર થાય છે. જેનો રહેવાનો, ટ્રાન્સપોર્ટેશનનો અને પગાર ગણો તો પર મંથ 2 કરોડ ઉપર થાય છે. આ તો ભ્રષ્ટાચાર
જે આમ આદમી પાર્ટીએ ઈમાનદારીના કપડાની અંદર ભ્રષ્ટાચારને પોષવાનું કામ કર્યું હતું, પણ ચૂંટણીનો પવન આવ્યો, એમાં થોડુંક કપડું ઉડી ગયું, એમાં 1.5 કરોડ જ દેખાય છે. બાકી હકીકત તો એ દિલ્હીથી આવ્યા હોય કે પછી પંજાબથી આવ્યા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈએ કાળું નાણું દાન કર્યું હોય, અથવા ગરીબો અને શ્રમિકોએ જે પરસેવો પાડીને એના શોષણથી દિલ્હી અથવા પંજાબમાં ભેગા થયા હોય. પણ આ સ્પષ્ટ કરે છે કે ઈમાનદારીના કપડાની નીચે છુપાયેલો હળાહળ ભ્રષ્ટાચાર આ રીતે આવી ગયો છે. અને વાત થઈ કે તમે પહેલી વખત જે તમારો પ્રશ્નનો સીધો જવાબ કે તમે વિરોધ ના કર્યો, તો જે સત્ય છે તો સત્યની સાથે તો ચાલવું પડે. એક બાજુ કોઈ જો આમ આદમી પાર્ટી ઈમાનદારીની વાતો કરતા હોય, ભ્રષ્ટાચારને નાથવાની વાતો કરતા હોય, અને હમણાં મેં ઈશુદાનભાઈને સાંભળ્યા, એણે એવું કહ્યું કે અમે તો સામાન્ય માણસ છે, આમ આદમી છે. મારે તમારા માધ્યમથી એક ગુજરાતી વતી પૂછવું છે કે સામાન્ય માણસ 50 લાખની ગાડીમાં ન ફરે, સામાન્ય માણસ કરોડોના બંગલા તૈયાર ન કરે, અને સવિશેષ સામાન્ય માણસ 51 લાખના દાન ન આપે. આ આખું ગુજરાત જાણે છે, જે સોશિયલ મીડિયા સાથે જેનું એટેચમેન્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમીર હોવા છતાં ગરીબનું નાટક, અસત્ય હોવા છતાં સત્યનું નાટક, અનીતિ હોવા છતાં નીતિનું નાટક, હળાહળ ભ્રષ્ટાચાર હોવા છતાં ઈમાનદારીનું નાટક. આ 1.5 કરોડ એ તો ખાલી ટ્રેલર પણ નથી, એક ઝલક છે. એમાં ઊંડાણથી તપાસ કરવામાં આવે ને તો લોકો નફરત કરશે અને અંદરો અંદર પણ ડખાશે. સાહેબ, મારી પાસે માહિતી છે કે ઉપરથી માનો કે 1 કરોડ પાર્ટી માટે વાપરવામાં આવે છે, તો ઉમેદવારો સુધી કેટલા પહોંચે છે? જે રીતે આપવામાં આવે છે એ રીતે કઈ વચ્ચે પણ કાતર ચાલે છે. આવું તો ઘણું બધું એવું છે કે ક્યાંક ને ક્યાંક, હું ત્રીજી વખત રિપીટ કરું છું કે ઈમાનદારીના કપડાં પહેરીને લોકશાહી ઉપર કલંક લગાવવા માટે ઈમાનદારીના કપડાની અંદર હળાહળ ભ્રષ્ટાચાર છે, જે આવતીકાલના ગુજરાત માટે પણ એક જોખમ છે, આવતીકાલની લોકશાહી માટે પણ એક જોખમ છે. રાજકારણ થતું હોય, ચૂંટણીઓ આવતી હોય, ખર્ચાઓ થતા હોય, પણ બધું ઓન પેપર હોય તો કોને શું પ્રોબ્લેમ છે? કહી દેવું જોઈએ કે યસ 1.5 નહીં 1500 કરોડ આવ્યા, આ જગ્યાએથી આવ્યા, આ અમારી આવકનું માધ્યમ છે ને અહીંયા અમારે ખર્ચો કરવાનો હતો. એ વાત ત્યારે જ થઈ શકે કે જ્યારે પારદર્શકતા હોય. સાહેબ, આંતરિક રીતે આમ આદમી પાર્ટીમાં ભરોસો નથી, નેતાઓને એકાબીજા ઉપર ભરોસો નથી, એટલે તો 200 જણા કરતા વધારેની પગારદાર અહીંયા ટીમ છે, ઘણા નેતાઓ પણ પગારદાર છે. તો આ બધું નાણું ક્યાંથી આવે છે એ સ્પષ્ટતા કરવી એ પણ એક ખાનદાની છે, પણ એના માટે ખાનદાનીનું તત્વ જોઈએ, જે આમ આદમી પાર્ટીમાં નથી. અને હવે ગુજરાતીઓ એક બાબત જાણી ગયા છે, અને અમારા પ્રમુખશ્રીએ કહ્યું એ પણ સાચી વાત છે કે બીજેપીના ઈશારે આ બધું આમ આદમી પાર્ટી કરી રહી છે, પણ આવા થોડાક પકડે એટલે બહાર ના આવે. કરસનદાસજી, આપ લાંબો સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા, આપ આ બધું જાણતા હતા, તો મૌન કેમ રહ્યા? આવું બધું ચાલતું હતું તો એ રૂપિયા તમે તમારા જે કાર્યક્રમમાં જતા હશો એમાં વપરાતા હશે. જી બરાબર. આપ તો અભ્યાસુ લાગો છો, હું જાણું ત્યાં સુધી બહુ અભ્યાસ તમારો છે. આમ આદમી પાર્ટીને નજીકથી જોયા, ત્યારે તમે કેમ અવાજ ન ઉઠાવ્યો? બહાર નીકળ્યા પછી તમને ભ્રષ્ટ દેખાવા લાગ્યા પાર્ટી? જી નહીં, હું થોડીક અંદરની વાત કરું. મેં આજે હું તમે પૂછો છો એટલે નહીં, હું 6 મહિના પહેલા પણ બોલેલો છું કે 2 વર્ષ મેં આમ આદમી પાર્ટીમાં પ્રદેશ અને કેન્દ્રમાં ભાઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ 7-8 મુદ્દા છે એ આપણે ફોલો કરીશું તો જ લોકશાહીનું જતન થશે. લોકોની આંખમાં ધૂળ નાખવા માટે કરશન બાપુ ભાદરકા નથી. અને આજે તમારા માધ્યમથી એક ઉઘરાણી પણ મારે કરવી છે. 2022માં જ્યારે હું ચૂંટણી લડ્યો ત્યારે પાર્ટીએ મને કહ્યું હતું કે તમને 10 લાખ રૂપિયા પાર્ટી ફંડ તરીકે આપવામાં આવશે, એક દસ્યુ આપ્યું નથી. અને મને એ પાછળથી ખબર પડી કે ઉપરથી તો ફંડ આવ્યું હતું, તો કયો નેતા હજમ કરી ગયો? આવું તો ઘણું બધું છે. પછી મને આપવાને બદલે ઉલટાનું એવું કહેવામાં આવ્યું હતું કે કેશોદના ઉમેદવારને તમે થોડીક મદદ કરી દેજો. એટલે ડબલ કરપ્શન છે, ડબલ અનીતિ છે. ઉપરથી ખોટી રીતે ક્યાંક ને ક્યાંક કોકની આંખના આંસુના આધારે મળેલા પૈસા, કોકની હાઈના આધારે મળેલા પૈસા અહીંયા આવે છે, અને અહીંયા પણ યોગ્ય જગ્યાએ વપરાતા પહેલા એક સરસ મજાની કાતર ચાલે છે. જી કરસનદાસજી, આપનો ખૂબ ખૂબ આભાર. અને સાહેબ, પ્રોબ્લેમ એ નથી,
અધર્મ હોય તો વાંધો નહીં, અસત્ય હોય તો વાંધો નહીં, અનીતિ હોય તો વાંધો નહીં, પણ તકલીફ ક્યારે થાય છે કે સત્યના નામે અસત્ય, ધર્મના નામે અધર્મ, નીતિના નામે અનીતિ, ઈમાનદારીના નામે સમયનો અભાવ છે. ભ્રષ્ટાચાર થાય છે ને એ કરસનદાસજી, સમયનો અભાવ છે એટલે આપણને રોકું છું. ખોટું એ ખોટું જ છે, ગમે તે સંજોગોમાં થયેલું હોય. વિનુભાઈ, આમ આદમી પાર્ટીનું આ ફંડ આવ્યું, માની પણ લઈએ, કરોડ 1.5 કરોડ આવે, માની પણ લઈએ, ચલો પોલીસની તપાસમાં સત્ય સામે આવશે. પણ તમામ પક્ષો રોકડા રૂપિયા તો ખર્ચે છે ને, હવાલાથી જ જતા હશે ને સાહેબ? રોનકભાઈ, આમ આદમી પાર્ટીની જે અમે આમ જનતા છીએ, આમ આદમી છીએ, એની જે ઓઢણી પહેરીને ફરે છે ને, જાણી જોઈને એ લોકોની પેટર્ન છે કે અમારી પાસે તો કાંઈ નથી, ખાલીખમ છીએ. તો એક એના નેતાના ચોપડા જુઓ, 5 વર્ષના કે 8 વર્ષના, એવા કયા બિઝનેસ ચાલે છે, તો એની પાસે લક્ઝરીસ કારોમાં ફરે છે, પોતે બધું જ વાપરે. તમે એમના કેજરીવાલથી લઈને જોઈ લો કે એણે બધા જ બણગા ફૂંક્યા કે હું આ કોઈ વસ્તુ વાપરીશ નહીં, સરકારી બંગલો નહીં વાપરું, સરકારી ગાડી નહીં વાપરું, હું સિક્યુરિટી નહીં લઉં. આ બધું જ એણે સત્તામાં આવ્યા પહેલાં આ બધા જ બણગાઓ ફૂંક્યા હતા. અને જાણી જોઈને એના મોટાભાગના લોકો આમ ઇન્સર્ટ ન કરે અને આમ આદમી બનવાનો પ્રયાસ કરે અને સામાન્ય ભોળા માનવીઓને છેતરવાનો એક જાતનો જૂઠો પ્રયાસ. હમણે ભાદરકા સાહેબે જે વાત કરી, કરશનદાસજીએ, કે જે જગ્યા ઉપર એ સારી રીતે હું આનું સર્ટિફિકેટ આપું એના કરતાં કરશનદાસજીએ જે વાત કરી કે વિધાનસભા, વોર્ડ, લોકસભા વાઇઝ એના માણસો મોનિટરિંગ કરે છે ને એ પગારથી કરે છે. સોશિયલ મીડિયા વધારેમાં વધારે ચાલતું હોય તો એનું કારણ એ જ છે કે બધે જ એના પગારદારો છે. એક પોસ્ટ મુકાય એમાં બધાએ કોમેન્ટ કરવાના, એના પણ પૈસા ચૂકવાય છે. અને હું એ કરે એમાં કોઈ વાંધો નથી આપણને, એ કરી શકે. કોઈ પણ પાર્ટી પોતાના પ્રચાર માટે કરી શકે, કોઈને પૈસા મળે ને કોઈ એના કાર્યકર્તાઓ એના રસોડા ચાલે, એમાં મને કોઈ વાંધો નથી. પરંતુ જે પ્રકારે એ લોકો દંભ કરે છે કે અમે તો આમ પાર્ટી ભ્રષ્ટાચાર સામે લડીએ છીએ, ફક્ત ભ્રષ્ટાચાર, તો આ તો ખાલી આ એક સેમ્પલ છે. દર મહિને કરોડો રૂપિયા આવે છે અને આખી ચેનલ છે, અને તો જ આ ચાલે. અને એટલા બધા રૂપિયા કોની પાસેથી આવે છે? સવાલ એ છે કે આ બ્લેક મની છે તો એ આવી ક્યાંથી? અને અત્યારે પકડાયા પછી એના પ્રદેશ પ્રમુખ આપણે ઈસુદાનભાઈ, તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પ્રેસમાં હતા ત્યારથી, ત્યારે જે પ્રકારે જોરથી બોલતા હતા, હવે અત્યારે બોલે. અત્યારે જે પૈસા મોકલ્યા તો એમ કે છે કે મને ખબર નથી. તો પ્રદેશ પ્રમુખની બહાર આ પૈસા આખા ગુજરાતનો વહીવટ થાય છે. એને બાકી બધી ભાજપવાળા શું કરે, કોંગ્રેસવાળા શું કરે, તો એને કર્યું ન હોય તો એને ખબર પડી જાય. આપવાળાના પૈસા, એના માણસો, દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી, એનો પીએ રીએલો, અને મૂળ ગુજરાતી નહીં, અહીંયા વેસુમાં બેઠા બેઠો વહીવટ કરે. આવા અનેક જગ્યાએ વહીવટો એના ચાલે છે. આ તો આંગળીયામાં પ્રૂફ થયું છે. અને પ્રૂફ થયા પછી પણ એમ કે છે કે આ શું થયું અમને ખબર નથી. તાર ઘરમાં જોવો ને, બીજાની સીધને જો કરો છો. તમારે ત્યાં કેટલા ઉમેદવારોને કોને ચૂકવવાના છે એ પહેલા કયો. જી, કેટલા લોકોને લીધા નથી આમ આદમી પાર્ટીમાંથી છૂટીને જે આવ્યા છે એને પૂછો કે તમારી હાલત આ લોકોએ શું કરી હતી. એને જ્યારે પૈસામાંથી માંડીને અમને કીધું ને કરશનદાસજીએ, એનું સર્ટિફિકેટ ઉત્તમ હોય તો કરશનદાસજી એમાં 2 વર્ષ રહ્યા છે. કદાચ હું એમ કહું કે આવું હતું, તમે મારું ન માનો. એનો પ્રત્યક્ષ એમને ઉદાહરણ આપ્યું કે એમના જે રહેલા પ્રદેશના નેતાઓ છે એ કાતરું મૂકે છે અને એ કાતરો મૂકીને નીચે પૈસા આવવા દે છે. મારું મૂળ કહેવાનું એમ છે કે પૈસા આવે છે ક્યાંથી? જી વિનુભાઈ, એની દિલ્હી સરકારની અંદર આવે છે, અથવા તો બીજે કાંઈ પ્રશ્ન કરવાના પૈસા લે છે. નાનામાં નાનું એને નેતું હોય ને એ તે પ્રશ્નો કરી અને પૈસા લઈ અને પછી બધું હોવાના હારા થઈ જાય. સુરત મહાનગરપાલિકાથી મને એને પ્રશ્નો જ્યાં ઉઠાવ્યા છે એ પ્રશ્નમાં ચૂપ કેમ બેસી ગયા? કોણે આ પ્રસાદી લીધી?
ગુજરાત અને દેશની અંદર જ્યાં જ્યાં કોઈને દબાવીને કોઈ પ્રશ્ન ન હોય છતાં પણ દબાવીને કોઈને પરેશાન કરીને અને પૈસા લીધા જ. રેશનિંગની દુકાનવાળાના રેશનિંગની દુકાનની વાળાએ પીછો કરી અને એની પાછળ જ્યારે એને એનું મળી જાય એટલે દુકાનદારને છાવરવાના કામ કર્યા. એને એક પણ જગ્યાએ જ્યાં રોડના કામ ચાલતા હોય કે કાંઈ પણ બની ગયા પછી જ આક્ષેપો કરે. રોડ બનતા હોય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય કે આમ આદમી પાર્ટીનો ચૂંટાયેલો કોઈ પણ હોય, એના વિસ્તારમાં રોડ અટકાવે કે એના વિસ્તારમાં ખરાબ કામ અટકાવવું જોઈએ. એને પ્રજા બિલકુલ રસ નથી. એને તો સત્તામાં કોઈ પણ કાળે ગુજરાતની કે દેશની પ્રજાને ભોળવીને એને સત્તામાં એક માત્ર લક્ષ્ય હોય ને તો એને સત્તા સિવાય એને કાંઈ દેખાતું નથી. વિનુભાઈ, સમયનો અભાવ છે અને ગુજરાતની પ્રજા દેશની પ્રજા એને સ્વીકારશે નહીં. અહીંયા હોશિયાર ને પ્રજા છે. અહીંયા સમયનો અભાવ છે, પણ એ પણ તો હકીકત છે વિનુભાઈ. તમામ પક્ષોની અંદર ચૂંટણીમાં લાખો કરોડો રૂપિયા રોકડા અપાય છે, વહેંચાય છે, વપરાય છે. આશાને અપેક્ષા રાખું તમામ ઠેકાણે એનું પ્રોપર ઓડિટ થવું જોઈએ. ખેર, હર્ષ સંઘવીએ આજે શું કહ્યું એ શોના અંતમાં આપ જોઈ લેજો અને હું અત્યારે વિદાય લઉં. આ વર્ષે નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે. કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. અને નર્મદા જિલ્લામાં તો ખૂબ મોટા રૂપિયા આપ પાસે આવ્યા છે. તો નાના રૂપિયા લઈને આવે તો મોટો હિસાબ માંગજો, અને હિસાબ લીધા પછી બી આવા લોકો પર વિશ્વાસ નહીં કરતા, કારણ કે તમારા નામે દિલ્હીથી કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા છે.